Audio Jungle. ચાલો આપણે શીખી ગયા જો કેટલીક પ્રાથમિક રચનાઓ આપણે જોઈ ગયા હતા, બરાબર છે. હવે પ્રાથમિક રચના અંતર્ગત આપણે અત્યારે વિવિધ ખૂણાઓ કેમ દોરાય એ શીખીએ. તો સૌથી પહેલો અને નેચરલ ખૂણો જેને કહી શકાય, નૈસર્ગિક ખૂણો કહી શકાય, કે જે આપણે પરિકરની મદદથી પૂરેપૂરી સચોટતાથી દોરી શકીએ એવો ખૂણો હોય તો એ 60નો ખૂણો છે. તો સૌથી પહેલાં આપણે 60નો ખૂણો કેમ દોરાય એ આપણે જોઈએ. સૌથી પહેલાં અનુકૂળ માપની ત્રિજ્યા લઈ, એટલે કે પરિકરની યોગ્ય પહોળાઈ લઈ, આપણે એ બિંદુને કેન્દ્ર બનાવી અને આ રીતે ચાપ દોરીશું. હું માનું છું આવી રીતની ચાપ દોરતા હવે બધાને ફાવતું જ હશે. એક વસ્તુ યાદ રાખો કે કોઈ દિવસ ચાપ ડબલ થવી જોઈએ નહીં. હવે એટલી ને એટલી ત્રિજ્યા રાખી પેલી ચાપ આ રેખાખંડ એબીને જ્યાં છેદે છે એ બિંદુને કેન્દ્ર બનાવી એટલી જ ત્રિજ્યા લઈ ફરીથી ચાપ દોરશું એબીના ઉપરના અર્ધતલમાં, એટલે કે આ તરફ. હવે આપણને અહીંયા જે બિંદુ મળે છે એ બિંદુને આપણે જો જોડી દઈશું તો આ જે ખૂણો મળશે એ આપણને 60 અંશનો ખૂણો મળશે. આને આપણે માની લ્યો કે સી બિંદુ કહીએ તો ખૂણો CAB આપણને 60નો મળશે. આપણને ખૂણો CAB બરાબર 60 મળશે. હવે આપણે શીખાતા કે કોણ દ્વિભાજક, તો આ ખૂણાનો આપણે જો કોણ દ્વિભાજક લેશું તો શું થશે? 60ના અડધા 30 થશે, તો આપણને 30 અંશનો ખૂણો મળશે. એટલે કે આ જેટલી પહોળાઈ છે એ પ્રમાણે લઈ પરિકરની પહોળાઈ એટલી રાખી, એટલે કે એટલી ત્રિજ્યા લઈ આ બિંદુને કેન્દ્ર બનાવી ચાપ દોરીશું. આ બિંદુને કેન્દ્ર બનાવી ચાપ દોરીશું. આ બંને જે બિંદુમાં છેદશે એ બિંદુને આપણે એ બિંદુ સાથે જોડી દઈશું તો આપણને 60ના અડધા 30 અંશનો ખૂણો મળશે. આને માની લ્યો કે ડી કહીએ તો DAB આપણને 60નો ખૂણો મળશે. આપણને એ ખૂણો મળશે 30નો ખૂણો મળશે, 60 કરતાં અડધું. આમ હજુ પણ જો આનો કોણ દ્વિભાજક લઈએ તો 30ના અડધા 15 મળે, એનો પણ કોણ દ્વિભાજક લઈએ તો 15ના અડધા 7.5. તો આમ આપણે 30 પછી 15 7.5 પછી 3.75 આ બધા આવા ખૂણા આપણે મેળવી શકીએ છીએ. હવે એ જ રીતે જો આપણે ફરીથી અહીંયા આપણે જે મૂળ ચાપ લીધી હતી, બરાબર છે, એ જ્યાં છેદે એ બિંદુને કેન્દ્ર લઈ અને આપણે આ ચાપ દોરી હતી, આની આ ત્રિજ્યા રાખીને જો આપણે ફરીથી ચાપ દોરીશું તો આ 60નો છે, ફરીથી 60નો, એટલે 60 ને 60 120. તો આ બિંદુને આપણે જોડી દઈશું આ બિંદુને, તો આપણને માની લો કે આને ઈ બિંદુ કહીએ, તો ઈ અને એ બિંદુને જો આપણે જોડી દઈશું તો આપણને 120 અંશનો ખૂણો મળશે. તો ખૂણો EAB એ આપણને 120 અંશનો ખૂણો બનશે. હવે જો આપણે 60 અને 120 આનો કોણ દ્વિભાજક લઈએ તો આપણને 90 અંશનો ખૂણો મળશે. જુઓ
આ ચાપ ઉપર દોરશું. હવે આ બિંદુને ને એ બિંદુને જોડી દઈએ તો આપણને 90 અંશનો, કારણ કે આ બે વચ્ચે 60 અંશનો ગેપ છે એટલે 60 ભાગ્યા 2 એટલે 30. તો જે ઓછો ખૂણો છે એમાં 30 ઉમેરી દઈએ એટલે કેટલા થાય? 90. તો આ આપણને ખૂણો મળશે 90નો. આને આપણે એફ બિંદુ કહીએ તો ખૂણો એફ એ બી એ 90નો ખૂણો થશે. ખૂણો એફ એ બી બરાબર 90. હવે આ 90 અંશના ખૂણાનો કોણ દ્વિભાજક લેશું તો 45 અંશનો ખૂણો મળશે. 45ના ખૂણાનો કોણ દ્વિભાજક લઈએ તો 22.5નો ખૂણો મળે. એ જ રીતે 90 અને 45નો કોણ દ્વિભાજક લઈએ તો આપણને કેટલો મળશે? 45 વત્તા 22.5 એટલે કે આપણને 67.5નો ખૂણો મળશે. આમ આપણે જુદા જુદા ખૂણાઓ શોધી શકીએ છીએ. બરાબર છે. 45નો ખૂણો પણ આપણે શોધી શકશું, 22.5નો ખૂણો શોધી શકશું, એ જ રીતે 67.5નો ખૂણો પણ આપણે શોધી શકીશું. હવે આપણે જો 60 અને 90નો કોણ દ્વિભાજક લઈએ તો કયો ખૂણો મળે? તો 90માંથી આપણે 60 બાદ કરીએ તો કેટલા વધે? 30. એના આપણે અડધા કરીએ તો કેટલા થાય? 15. તો આ 60 અંશમાં 15 ઉમેરી દઈએ તો કેટલા થાય? મતલબ 75. મતલબ કે 60 અને 90 અંશના ખૂણાનો કોણ દ્વિભાજક લઈએ તો આપણને 75 અંશનો ખૂણો મળે. એટલે કે આ રીતે આના જેટલી ત્રિજ્યા લેશું, બરાબર, પરિકરની પહોળાઈ લેશું અને વારાફરતી આ બંનેને આપણે આ રીતે ચાપ દોરશું. એ બંને જ્યાં છેદશે એ છેદબિંદુ એ આપણો એ છેદબિંદુ અને એ બિંદુને જો આપણે જોડી દઈશું તો આપણને આને આપણે જી બિંદુ કહીએ. તો જી બિંદુ અને એ બિંદુને જોડી દઈએ તો ખૂણો GAB બરાબર 75નો ખૂણો થશે. ખૂણો GAB બરાબર 75. આ રીતે જો 90 અને 120નો કોણ દ્વિભાજક લઈએ તો શું થાય? તો 120 ઓછા 90 એટલે કે 30/2 એટલે 15. તો 90માં 15 ઉમેરીએ તો કેટલા થશે? 105. તો આના ઉપરથી 105 અંશનો ખૂણો પણ આપણે દોરી શકીએ છીએ. એ જ રીતે 120 અને 180 આને જો આ તરફ લંબાવી દઈએ, આ વિરુદ્ધ દિશામાં રેખાખંડ કે કિરણ લઈએ આપણે, તો આ જ્યાં છેદે છે એ આ 180 ખૂણો 180નો ખૂણો બનાવે છે. તો 180 અને 60નો કોણ દ્વિભાજક લઈએ તો 180 માઇનસ 120 તો 60 વધશે. 60/2 એટલે 30. એટલે કે 120માં 30 ઉમેરીએ, નાના ખૂણામાં આ બે વચ્ચેનો અડધો ઉમેરી દઈએ તો કેટલો થશે? 150. મતલબ કે આ બે 120 અંશ અને 180 અંશનો કોણ દ્વિભાજક લઈએ તો આપણને 150 અંશનો ખૂણો મળે. એટલે કે આ રીતે આપણે આના જેટલી પરિકરની પહોળાઈ લેશું અથવા તો આટલી ત્રિજ્યા લેશું અને બંનેને વારાફરતી કેન્દ્ર બનાવી અને ચાપ દોરીશું. એ બંને જ્યાં છેદશે એ છેદબિંદુને આપણે
અને એચ કહીએ તો એચ અને એને જોડી દેશું તો આપણને સંસનો ખૂણો મળી જશે. ડબલ લાઈન ન થવી જોઈએ એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. કારણ કે જેટલું કામ ચોખ્ખું ને સ્પષ્ટ હશે એટલા આકૃતિના આપણને ગુણ મળશે. તો ખૂણો એચ એ બી, આ ખૂણો 150નો થશે. ખૂણો એચ એ બી બરાબર 150. આમ તમે જોઈ શકશો કે માત્ર 60 અંશનો ખૂણો દોરતા આવડે અને કોણ દ્વિભાજક આવડે તો આપણે ઘણા બધા ખૂણાઓ દોરી શકીએ છીએ. જો આપણને 60 અંશનો ખૂણો અને કોણ દ્વિભાજક આ બે બાબતોની સમજ બરાબર હોય તો આપણે જુદા જુદા ઘણા બધા ખૂણાઓ દોરી શકીશું. હવે આપણે નેક્સ્ટ ટાઈમ જે પીરિયડ લેશું એમાં આપણે તમારી 10મા ધોરણની રચનાઓ શરૂ કરશું. કારણ કે આ બધું પ્રાથમિક જ્ઞાન હતું. આ પ્રાથમિક જ્ઞાનની જો તમને પૂરેપૂરી સમજ હશે તો જ હવે પછીની રચનાઓ તમે સારી રીતે દોરી શકશો. હું અહીંયા દોરીશ એ તમે સમજી શકશો અને તો જ તમને સારી રીતે આવડશે. આ બધી મેં તમારી સામે જે પ્રાથમિક રચનાઓ દોરી છે એ ઓછામાં ઓછી 4-5 વાર દોરી અને પ્રેક્ટિસ કરજો કે જેથી કરીને તમને આ પ્રાથમિક રચનાઓ બરાબર સમજાઈ જાય. આજે બસ આટલું.